जय डंको बाजे ने शंख मंगल गाजे ने आज संवेगनी छोड़ो उछली रही। गुरु रंग गुरु चरण संगे संगे गुरु आना हूँ अवधारू जय जय करी। रंग जाम्यो हूँ आज चालो चालो के बरा हैया मां संयम ना शमणा लई। मन डोले तन डोले मन बोले हो आज दम बीच संवेग रंग तारी। संयम शणगार सजू हैया मां आश धरू मन मां मुक्ति नो अभिलाष। रोमे रोमे छायो संवेग रंग हवे बाजे संवेग शंखना। संयम शणगार सजू हैया मां आश धरू मन मां मुक्ति नो अभिलाष। रोमे रोमे छायो संवेग रंग हवे बाजे संवेग शंखना। मने तारो रे गुरु मन तारो रे पार उतारो रे पार उतारो रे। हवे भमવું નથી મારે ભવના આરે મારા જીનવરનું નામ મારા જીનવરનું નામ મારા જીનવરનું નામ રમે મનડા મારે મારા ગુરુવરનું નામ મને તારે તારે મારા જીનવરનું નામ રમે મનડા મારે મારા ગુરુવરનું નામ મને તારે તારે। જીનવરનું નામ મારા ગુરુવરનું નામ મને તારે તારે। गुरु मारा गमे मने प्यारी प्यारी गुरुवाणी अमृत भरेली सुरधार रे। मनरू आ महके रे आत्म आहर के रे बाजे संवेग शंखनाद रे। गुरु मारा गमे मने प्यारी प्यारी गुरुवाणी अमृत भरेली सुरधार रे। मनडू आ महके रे आत्म आहर के रे बाजे संवेग शंखनाद रे। मने तारो रे गुरु मन तारो रे पार उतारो रे पार उतारो रे मारे जो शूद्रोपद्रव शमनाय अर्हते नमः।
Namo Siddhanam, Namo Ayariyanam, Namo Uvajayanam, Namo Loe Savasamam, Eso Panchanamukaro, Sava Pavapanasam.
સંઘની અંદર પ્રાચીન ઇતિહાસ જોવા જઈએ તો લગભગ 40-43 વર્ષ પહેલા 45 વર્ષ પહેલા પૂજ્યપાદ અચલ ગચ્છાધિપતિ રાષ્ટ્ર સંત ભારત દિવાકર આચાર્ય ભગવંત શ્રી ગુણસાગર સરસ્વતી મહારાજા સાહેબે સમેત શિખરનો સંઘ કાઢ્યો હતો અને તે સમયે વિહરણ કરતા કરતા સંઘ સાથે લગભગ 1000 યાત્રિકો હતા અને તે સમયે આપણા શ્રી સંઘની પૂજ્ય શ્રીની પ્રેરણાથી સંઘ સ્થાપના અને ઉપાશ્રયની પ્રેરણા થઈ હતી અને પ્રેરણાને જીવનારા તે સમયના આપણા જે ટ્રસ્ટી ગણ વગેરે હતા એમાં આમ સૂત્રધાર તરીકે કહીએ તો નવીનભાઈ વીરા હતા અને સાથે મને યાદ આવે તેમ ચુનીલાલ ભાઈ હતા પછી આમ અસોસિએટ મહારાજાના પિતા શું નામ હતું રામજીભાઈ આ બધા ટ્રસ્ટ વર્ગની અંદર જોડાયેલા સુશ્રાવકોની જયમત થઈ પૂજ્યશ્રીની પ્રેરણા થઈ અને આ ગૌતમ લબ્ધિ પહેલા મળે ઉપાશ્રયની ચર્ચા ચાલી અને સફળતા પણ મળી ગઈ. ખરેખર નામ પણ બિલ્ડિંગનું એવું મળી ગયું કે ગૌતમ લબ્ધિ એટલે લબ્ધિ થતી રહે. ગૌતમ સ્વામી જેવી લબ્ધિ થાઓ અને લબ્ધિના ફળ સ્વરૂપે આજે આપણી પાસે વીરા આરાધના ભવન મળ્યું રહ્યું અને આવું સુંદર આ ઉપાશ્રયના નિર્માણ પછી ઘણા બધા ચાતુર્માસોનો પણ યોગ થયો. તપ જપ આરાધના વિશિષ્ટતા થઈ અને એના ફલશ્રુતિ સ્વરૂપે વીરા આરાધના ભવનનું પણ નિર્માણ થયું અને એમાં ગિરીશભાઈ આદિ જેવા ઘણા બધા દાનવીર પરિવારો અને મુખ્ય દાતા તરીકે નવીનભાઈ વીરાના લઘુ બંધુ પ્રેમચંદભાઈ અને એમના સુપુત્ર જિગ્નેશભાઈની મહેનત યોગદાન સાથે આ વીરા આરાધના ભવન થયું અને એ આરાધના ભવનની અંદર ઘણા બધા સત્કાર્યો થયા કારણ કે કેટલા બધા મહાત્માઓના પગલા થઈ ગયા. આચાર્ય ભગવંતોના ગચ્છાધિપતિના વગેરે વિશિષ્ટ પદવીધરોના કેટલા બધા સાધ્વીજી ભગવંતોના તપસ્વી હોય કોઈ આરાધક જ્ઞાન ગર્ભિત જીવાત્મા હોય એવા બધા પુણ્યાત્માઓના પગલા આપણા વીરા આરાધના ભવનની અંદર થયા અને એ આરાધનાના બળ સ્વરૂપે આપણને કાંઈક લાભ થયો કે વીરા આરાધના ભવન પછી થયા પછીનું પહેલું સત્કાર્ય મોટું કહીએ તો શ્રી સંઘની અંદર મહાવિનિષ્ક્રમણ એટલે કે સંયમની ઉજવણી થઈ રહી છે થવાની છે. નજીકના સમયની અંદર જ આ ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ આપણા શ્રી સંઘની અંદર શ્રી સંઘના બધા સકલ સંઘના સથવારે 8 માર્ચની દિવસે પવિત્ર દિવસે આ દીક્ષાનો કાર્યક્રમ થશે અને તેમાં પણ ગચ્છાધિપતિ પોતે હાજર હશે. તેમના પાવન ચરણા દ્વારા આપણું વીરા આરાધના ભવન પવિત્ર બનશે અને એ રીતે સાહેબજીની પરમ કૃપાએ આ દીક્ષાનું મુહૂર્ત પ્રદાન થયું અને ત્રિદિવસીય મહોત્સવ આપણા શ્રી સંઘની અંદર જોડાશે. સાહેબજી 5 તારીખના આવે છે 6 તારીખના ગચ્છાધિપતિ શ્રીજીનો પ્રવેશ હશે. આપણા સંઘની અંદર આપણે ખૂબ જ જોરદાર ભવ્યાતિ ભવ્ય પ્રવેશ કરાવવાનો છે. એવી તૈયારીઓ બધા તમે આપણા બધા બહેનો અને ભાઈઓએ કરવાની છે કે ગચ્છાધિપતિનું સામયું એટલે આપણા સંઘની અંદર દીક્ષા નિમિત્તે પદાર્પણ થતું હોય આપણે કાંઈક અવનવું એની અંદર આરાધન કરવા માટેનું જોડાણ કરીશું અને તે સાથે 6 તારીખ 7 તારીખ 8 તારીખ ત્રિદિવસીય મહોત્સવ છે. ખરેખર ધન્ય કહેવાય એ નગરી કે જે નગરીની અંદર આવા શાસન રત્નો પ્રાપ્ત થતા હોય. સંઘની અંદર ઘણા સત્કાર્ય થાય પણ એક શિરમોર તરીકે એક સત્કાર્ય હોય આ ત્યાગ માર્ગનો છે અને તેમાંય શ્રી સંઘની અંદર સંઘની દીકરી તો ત્યાગના માર્ગે આવી પણ એક ઉપર એક ફ્રી એટલે બીજી
હવે 2 દીક્ષાઓ આપણા શ્રી સંઘની અંદર થઈ રહી છે. તો બધાએ 3 દિવસ આ રીતે એ મહોત્સવ માટે ફાળવવાના છે. તમારા જે કંઈ પ્રસંગો હોય એ પ્રસંગોને તમે હવે શું કરશો, 3 દિવસ માટે ગોઠવણ કરીને આ રીતે આરાધનામાં બધાએ જોડાવાનું છે. એવી જોરદાર આપણી સંગઠનની યાત્રા ચાલે કે જે પણ મહાત્મા હોય એમની ભક્તિ કરીએ, જે કંઈ અનુષ્ઠાન હોય એ અનુષ્ઠાનની અંદર જોડાઈએ, જે કંઈ પણ આપણા પ્રસંગમાં ટેલ પડે કે આટલા વાગે હાજર થવાનું, તો બધા એની પહેલા હાજર થઈ જજો. એવી સુંદરતાથી સૌના સાથ સહકાર દ્વારા આપણે બધાએ આ રીતે આરાધનામાં આ મહોત્સવની અંદર જોડાવાનું છે. ખરેખર કહેવાય છે કે લેનાર તો ધન્ય હોય પણ કરનાર પણ વધારે ધન્ય કહેવાય છે, કે જે આ માર્ગની અંદર આપણને પ્રોત્સાહન મળે, બળ મળે અને માર્ગની અંદર જાય. પ્રાચીન સમયની અંદર કુમારપાળ મહારાજા કે શ્રી કૃષ્ણ મહારાજાની વાતો આવે કે શ્રી કૃષ્ણ મહારાજાએ પોતાની નગરીની અંદર જાહેરાત કરી હતી કે જે પુણ્યાત્મા સંયમના માર્ગે જશે એના કુટુંબનું ભરણ પોષણ કરવાની જવાબદારી મારી. એટલે ધાવચ્ચા પુત્ર જ્યારે દીક્ષા લે છે ત્યારે શ્રી કૃષ્ણ મહારાજાની આ જાહેરાતથી 1000 રાજકુમારો એમની સાથે દીક્ષા લેવા તૈયાર થયા હતા. શ્રી કૃષ્ણ મહારાજાએ પોતાની દીકરીઓને પણ કહ્યું હતું કે દાસી બનવું છે કે રાણી બનવું છે, અને દીકરીઓને પણ સંયમના માર્ગે જવાની પ્રેરણા કરી હતી. એના પ્રભાવે શ્રી કૃષ્ણ મહારાજા ક્ષાયિક સંકેતી બન્યા અને ક્ષાયિક સંકેત બનીને આવતી 24ની અંદર તીર્થંકર પણ પ્રાપ્ત થશે. આપણે સંયમ નથી લઈ શક્યા, પણ સંયમ લેનારાને આપણું બળ મળે, પ્રોત્સાહન મળે. અને આમ પણ કહ્યું કે કર્યું કરાવ્યું ને અનુભવ્યું સળખા ફળની છે. તો આપણા જીવનની અંદર પણ આવો સોનેરી અવસર પ્રાપ્ત થયો છે. તો એની અંદર બધાએ તન મન અને ધનથી જોડાવાનું છે. કારણ કે દૂધપાક છે ને ખાલી એકલા દૂધથી દૂધપાક ના મળે, એમાં ખાંડ પણ જોઈએ ને બદામ પણ જોઈએ ને એલચી પણ જોઈએ. તેમ આપણો પ્રસંગ પણ દૂધપાક કરતા અતિ મધુરો બનાવવો હશે તો સકલ શ્રી સંઘનો સથવારો જોશે. તનથી સાથ આપજો, મનથી પણ ભાવોલ્લાસ ઉજવજો કે આવો અવસર મને માણવા મળ્યો છે. મારી જિંદગીની અંદર ચારિત્ર મૌનીય કર્મ ખપાવવાનો અવસર મને મળ્યો છે. તો એમાં હું ઉત્સાહથી આરાધનામાં જોડું અને જોડાવું બધાને. અને ધનનો સહયોગ પણ બહુ આવશ્યકતા હોય, કારણ કે જે કંઈ પણ શોભા કરવી હોય તો કોનાથી થાય? તો એમાં પણ પુણ્યશાળી જીવાત્માઓ તમારા બધાનો સાથ સહકાર હશે ત્યારે તમારા શ્રી સંઘના આંગણે 2 દીકરીઓ સંયમના માર્ગે જશે. તો એ રીતે તમે સૌનો સાથ સહકાર પ્રાપ્ત કરવા માટે ખાસ ભલામણ છે. દિવસો નજીક આવી રહ્યા છે. જ્યારે મીટિંગો ગોઠવાતી હોય, હું શું લાભ લઈ શકું, હું શું તમને સહાયતા કરી શકું, મારું કયું બળ કે કઈ શક્તિઓ તમારા આરાધનાના કાર્યોની અંદર જોડાઈ શકે એવા ભાવો લાવજો. અને બધા એમાં ઉત્સાહથી જોડાવાનો ખાસ પ્રયાસ કરતા રહેજો કે જેથી આપણો પ્રસંગ ભવ્ય નહીં પણ ભવ્યાથી ભવ્ય બને અને આપણે બધા એમાં આરાધનાના ભાવની અંદર કર્મની કાર્યક્રમોની કર્મની નિર્સરા કરનારા બનીએ એવા મંગલ શુભ ભાવો. થયેલું ઉપાશ્રય અને એ નૂતની કર્મ લાગી જે બીજી વાત કરીને એકવાર તો પહેલા નવીનભાઈ હતા અને વસંતજીભાઈ હતા ત્યારે એમની દીક્ષાનો સમય થયું હતું. હવે પાછી દીક્ષાઓ થઈ રહી છે અને એ નિમિત્તે પાછો આ યોગ મળ્યો. ત્યારે 2 છોકરાઓ હતા, હવે છોકરીઓ છે. બરાબર યોગ બરાબર મળ્યો છે. અને આજનો દિવસ પરમ પવિત્ર છે. શું છે આજના દિવસે? મેરુ તેરસ એટલે યુગાદિદેવ આદિનાથ પરમાત્માનું કલ્યાણક છે. અને આ મેરુ તેરસના દિવસે પાલીતાણાની અંદર ઘીનો આખો મેરુ બનાવવામાં આવે અને એ રીતે આરાધના થતી હોય અને કલ્યાણકોની ઉજવણી થતી હોય. આપણા શ્રી સંઘની અંદર પણ આજે મેરુ તેરસના
પાવનના દિવસે આ મંગલમય દ્વાર ખોલ્યા છે અને દ્વાર ખોલનાર પણ કોણ હતા? તો કે ઉદાર દિલ દાનવીર એવા ગિરીશભાઈ કે જેમના હૃદયની અંદર જીવદયા પ્રત્યેનો પણ એટલો જ સદભાવ, જેમના હૃદયની અંદર પ્રત્યેક જીવો જૈન કેમ બને એમને માંસાહારથી છોડાવવા, એમને દારૂ વગેરેના વ્યસનોથી મુક્ત કરવા, આવા એમના ભાવો હોય છે. અને સાથે સાથે ધર્મના ક્ષેત્ર પણ એમની દાનની ગંગા અવિરતપણે વહેતી જ રહેતી હોય છે. તો એવા શ્રીયુત ગિરીશભાઈ, અર્થ શું થાય ખબર છે? ગિરીશનો અર્થ શું થાય? ગિરી એટલે શત્રુંજય ગિરી, અને એના ઈશ એટલે આજે એ ઈશનો દિવસ, અને એમના હાથે, કારણ કે શત્રુંજય ગિરીના ઈશ કોણ છે? આદિનાથ પરમાત્મા, અને એમનું આ કલ્યાણક એટલે ગિરીશભાઈએ પોતાના દાદાનો આ કલ્યાણક કર્યું છે. દીપકભાઈ પણ બરાબર છે, એમના વડીલ બંધુ ખરેખર અનુમોદનીય છે. હા, દીપકભાઈ તો જ્યાં પણ હોય ત્યાં હંમેશા પોતાનો દીપકથી પ્રકાશ આપતા જ રહે છે. એ દીપક હંમેશા સદાય એમની જ્યોત ઝળહળતી જ રહે. અને ગિરીશભાઈ પણ આ બંને બંધુ બેલડીની ખરેખર એકમેકતા હૃદયની અંદર જે બંને ભાઈઓનો અરસપરસ સદભાવ જોડાયેલો છે, આવું તો જ્વલે જ ક્યાંક આપણને દ્રષ્ટાંત મળતું હોય. તો એવા બંને ભાઈઓને પણ આશીર્વાદ આપીએ કે તમારા જીવનની અંદર જે સારા સત્કારો બંને ભાઈઓ મળીને કરી રહ્યા છો, એ સત્કારોની અંદર તમને અપૂર્વ શક્તિ પ્રાપ્ત થાય, અને પાછળ તમારો પરિવાર પણ પુત્ર અને પૌત્ર નિવાનભાઈ એ પણ આમ પણ કહેવાય તો એવું જ કે બાપ કરતા બેટા સવાયા જ હોય, અને એ રીતે સુકૃત થતા રહે છે. તો એ રીતે બસ અમે અંતરથી સકલ સંઘને એવા શુભ ભાવો આપીએ છીએ. બહેનોને આરાધના વધારવાની છે. હવે આપણી પાસે 2 સ્થળ થઈ ગયા. અહીંયા પણ સ્થળ થઈ ગયું અને ત્યાં પણ સ્થળ થઈ ગયું. તો એ રીતે આપણે બધા ખૂબ સુંદરતાથી આરાધના કરીએ. અને આરાધનાની અંદર પણ અત્યાર સુધી આ આરાધનાઓ ચાલી હોય ને, તો એમાં પાયાના પળમાં તમે બધા બહેનોની સાથે સાથે તમારા હેડ બોલો 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 અમારા મંજુલાબેન કે જેમની એક હાકલ પડે અને સંઘની અંદર બધા જ જોડાતા જાય. પ્રેરણા પણ એવી જ ઉત્તમ હોય એમની કે બધા આ કરવા જેવું છે, આમાં જોડાવા જેવું છે, આ આરાધનાનું પુણ્ય છે. અને આવી રીતે સામાયિકની હારમાળા હોય કે પૂજાની હારમાળા હોય કે પૂરો ભગવંતની ભક્તિ કરવાની વાતો, અને જે સુકૃતો હોય ને એમાં એ સતત પ્રેરણા કરે બધાને કે આમાં લાભ લેવા જેવો છે. એટલે આ રીતે આ મંજુલાબેનનું પણ ખૂબ યોગદાન આ શ્રી સંઘની અંદર છે. બધા જ બહેનો એકલા હાથે કામ ન થાય, અમારા બધાનો સત્કાર સાથવાનો હોય ત્યારે જ આપણે આગળ વધી શકીએ છીએ. એટલે તમારા બધાનો જ ખૂબ સાથ સહકાર મળતો રહે છે. અમારા બધાની આરાધના પણ ખૂબ ઉત્તમ ફળ પૂરું પાડી રહી છે. બસ આપણે ત્યાં આંગણે આવેલા પ્રસંગને આપણે ખૂબ સારી રીતે એને ઉજવીએ, સારી રીતે લાભ લઈએ, અને સારી રીતે સાથ સહકાર સકલ સંઘને મળતો રહે એવા બરોબર છે, બરોબર આશીર્વાદ છે, ખૂબ અનુમોદનીય છે. એના બળથી ઉપાડી ગયા. જ્યારે અમે અતલફા હતા અને અતલફામાં ઓછીતું દીક્ષાનું નક્કી થયું, સાહેબને ફોન કરવામાં આવ્યો કે ભાઈ મુમુક્ષુને ભાવના થઈ છે અને મુહૂર્ત કરવા માટે આવે છે. ત્યારે પહેલો પ્રશ્ન પૂછ્યો અમને કે દીક્ષા ડોંબિવલી કરશો કે થાણા કરશો? તો અમે કહ્યું કે થાણા જ થાય ને. સાહેબ કે ભાઈ આજે તો માયકતા રહે એટલે થાણા જ કરેવાળા આવ્યા ને, એટલે થાણા જ્યાં પણ જઈએ ને તો બધા શું કરે, ગોરેગામ જ્યાં માણસો બધા ભૂલી ગયા છે, બધા શું કે છે કે મારા થાણા જ મારા કરીને. એટલે અમને પણ બહુ ગર્વ છે
કે થાણામાં કુદરતી દીક્ષાનો માહોલ છે. એ થાણો દીક્ષા થશે તો થાણો દીક્ષા ન હોત, સમજો હમણાં કોઈ પ્રસંગ ન હોત તો વળી અમારે વિચાર પડે કે ક્યાં દીક્ષા કરીએ. પણ કુદરતે એવું થયું કે દીક્ષાનો પ્રસંગ પણ હવે થાણા સંઘની અંદર ઉજવાશે અને થાણાવાસીઓ સુંદર રીતે આ દીક્ષાનો મહોત્સવ ખૂબ જ સારી રીતે બધા લાભ લેજો. અને કોઈક ભવિષ્યમાં બીજા કોઈક આત્મા જ્યોતની પાછળ જ્યોત જલે એવી રીતે હવે અહીંયા જીનાબેન તમારા થાણા સંઘના તૈયાર થયા અને પાછળ પણ એની પાછળમાં દીક્ષા પ્રસંગ થાય અને વળી કોઈ પુણ્યાત્મા આ થાણા સંઘની અંદર જાગી જાય એવા તમે બધા નાનપણના આશીર્વાદ આપીએ છીએ. ધન્યવાદ. બોલો શ્રી મુનીશ્વર સ્વામી ભગવાન કી જય. આચાર્ય ભગવંતોના ચરણોમાં ભાવભરી વંદના. અત્રે ઉપસ્થિત પરમ પૂજ્ય સાધ્વીજી ભગવાન મોક્ષ ગુણાશ્રી અને ધ્યાન ગુણાશ્રી મારા સાહેબના ચરણોમાં ભાવભરી વંદના. ઉપસ્થિત શ્રાવક અને શ્રાવિકાઓને પ્રણામ. યાદ આવે છે 40 વર્ષ પહેલા અહીંયા જે શ્રેષ્ઠીવર્યો બિરાજમાન હતા સંઘરૂપે મુંબઈથી સમેત શિખરનો છરીપાલિત સંઘ એટલે સપનામાં પણ કોઈ જલ્દી વિચારી ન શકે, જેને આપણા ગણપતિપતિએ પ્રેક્ટિકલી અમલમાં ઉતાર્યો અને મુંબઈથી સમેત શિખરનો ઐતિહાસિક છરીપાલિત સંઘ અને એમાં સાહેબના જ્યાં જ્યાં પણ પગલાં થયા આપણને એમ લાગે કે સંઘનું શું કાર્ય, પણ આ સંઘ થકી આપણા ઉપાશ્રયનું બીજ નિર્માણ થયું. એ આજે વટવૃક્ષ થઈને એની શાખાઓ પણ ફલી છે. આપણે સૌ એના સાક્ષી છીએ. સાહેબે એના વિશે ઘણું કહી દીધું. એક ટૂંકમાં ઉલ્લેખ કરવાનો મન થાય કે એક સુકૃત એની પાછળ કેટલા બધા અનેકો સુકૃત, કે જ્યોતથી જ્યોત મળી જાય એમ એક સુકૃત પાછળ અનેકો સુકૃત થતા રહે એવું સરસ મજાનું આપણું અહીંયા આ સૌથી પહેલા ગૌતમ લબ્ધી ઉપાશ્રય લગભગ 40 વર્ષ પહેલા નિર્માણ થયું. 42 વર્ષ આજે થઈ ગયા. એ સમયે અહીંયા તકતી લાગી હતી દાતાઓના નામની. હમણાં પણ છે, લાગશે, પણ હમણાં રિનોવેશન થયું કે એ સમયે જેણે હજાર રૂપિયા લખાવ્યા અને આપણને આજે લાગે કે આટલી રકમમાં આટલો સરસ લાભ ભવિષ્યમાં આપણા છોકરાઓ વિચારશે કે વીરા ભવનમાં આટલી સી રકમમાં આટલો સરસ લાભ લોકોએ લઈ લીધો. આ ભવિષ્યની વાત થઈ. વર્તમાનમાં આપણે લાભ લઈએ તો એના ફળફૂલ ભવિષ્યમાં એકદમ ઉગી નીકળે છે. એ સમયે પણ આપણા થાણામાંથી આપને સૌને ખ્યાલ હશે જ કે સર્વોદય સાગરજી મહારાજ સાહેબ, ઉદયરત્ન સાગરજી મહારાજ સાહેબ, ચારિત્ર રત્ન સાગરજી મહારાજ સાહેબ, ત્યારબાદ દેવરત્ન સાગરજી મહારાજ સાહેબ, એવા અનેક લોકોએ એક ઉપાશ્રય થવાથી લોકોના ભાવ બદલાય છે અને આવી રીતે દીક્ષાઓ થઈ હતી. અને હમણાંના ટૂંક સમયમાં સૂર્યા પરિવારમાં આપણને સૌને ખ્યાલ જ છે કે 4 દીક્ષાઓ તો હજી તો ટૂંક સમય થયો છે અને થઈ ગઈ. ઈ જ પરિવારની એક દીકરી એટલે કે એમના ભાઈની દીકરી આજે હવે દીક્ષાના માર્ગ પર પ્રયાણ થવા જઈ રહી છે. ખૂબ ખૂબ અનુમોદના, ખૂબ ખૂબ એ પરિવારને વંદન. સાથે આજે યાદ આવે એક આપણી પાયાના પથ્થર રૂપે, ભલે આજે આપણે એમને જોઈ નથી શકતા પણ એમના કાર્યો આપણે જોઈ શકીએ છીએ. નવીનભાઈ, ચુનીલાલભાઈ, વસંતજીભાઈ અને સાથે ઘણા બધા કાર્યકર્તાઓની ટીમ હતી. એમણે કશું નહીં હતું એમાંથી આ સરસ મજાનું ગૌતમ લબ્ધી ઉપાશ્રયનું નિર્માણ કર્યું. સમય સંજોગ જતા વસ્તી વધી, બધું થયું અને આપણે સૌ સાક્ષી છીએ કે વીરા ભવન પણ આ એક હવે આજે આપણને લાગે કે આટલું નાનું શું ઉપાશ્રય, પણ એના વટવૃક્ષ ફલશ્રુતિ નિમિત્તે સરસ મજાનું વીરા આરાધના ભવન પણ નિર્માણ થયું. સાહેબે એ બધી જ વાત આપણને કહી એટલે હું અહીંયા સંક્ષેપમાં એ વાત સમેટી લઉં છું. પણ સાહેબે પોતાનું નામ ક્યાંય નહીં કહ્યું. આજે થાણા સંઘ પર સૌથી વધુ જે કોઈ પણ ઉપકાર હોય ને તો અહીંયા જે બેઠેલા છે ખુરશી પર મોક્ષ ગુણાશ્રીજી મહારાજ સાહેબનો ઉપકાર આપણે ક્યારેય ન ભૂલી શકીએ. કે સૌથી હાઈએસ્ટ ચોમાસા આપણા સંઘમાં કયા મહાત્માના થયા. મહાત્માના ચોમાસાઓ જ બહુ રેર મળે આપણા સંઘમાં, પણ એમાં પણ સાહેબે ઉપકાર કરીને 3 ચોમાસા આપણા અચલગઢ સંઘમાં થાણાના સાહેબે તેમની નાકામાં કર્યા.
બાકી ઋષભજી જિનાલયમાં પણ 2 થયા, થાણામાં જ થયા કહેવાય કે 5 ચોમાસા થાણાના 18 વર્ષે પણ સાહેબના ચોમાસા ત્યાં સંઘ જાગૃત રહ્યો, નહીં તો સંઘ સુષુપ્ત થઈ જતે. અને સંઘની ભાવના તો છે કે 2000 50મા વર્ષની જિગ્નેશભાઈની તો બહુ જ ભાવના છે અને થાણા સંઘની પણ ભાવના છે. અને એ તો છાતી ઠોકીને કહે છે કે કન્ફર્મ જ છે, આપણે કન્ફર્મ કરાવશું. ખૂબ ખૂબ અનુમોદના. આપણે સૌ પણ એવા ભાવ ભાવીએ અને અત્યારથી એક સારા ભાવને આગળ પ્રગટ કરીએ. વિશેષમાં કે ભાઈ આપણું આ બીજું ઉપાશ્રય થયું અને આજે આપણા શરીરને આપણે રોજ મેન્ટેનન્સ કરવા માટે ક્યારેક ઉપવાસ કરીએ, રોજ ઉપવાસ નથી કરી શકતા, તો અનાજ, પાણી, દવા, ક્યારેક કંઈક તકલીફ થાય તો દવા વગેરેથી પણ આપણે એને સુશોભિત કરતા હોય, કપડાં તથા ઘર દાગીના વાપરીને પણ સુશોભિત કરતા હોઈએ. એવી જ રીતે ગૌતમલધી ઉપાશ્રયને પણ રિનોવેશનની જરૂર પડી. આટલા વર્ષો થઈ ગયા, 40 વર્ષ 42 વર્ષ થયા. એક વખત મોટા પાયે રિનોવેશન થયું હતું અને હમણાં બીજી વખત પણ મોટા પાયે સરસ મજાનું રિનોવેશન કર્યું. એમાં પણ આપણા થાણાના જ શ્રેષ્ઠીવર્ય આપણે જેમના હાથે આજે આ ભવનનું ફરીથી ઉદ્ઘાટન કરાવ્યું, શ્રીમાન ગિરીશભાઈ ધારસી ભેદા પરિવાર મોખા અને હાલ થાણાના. ગિરીશભાઈને કોઈ પરિચયની આપતો જરૂર નથી, પણ આપણું હૃદય કયા વગર રહેતું નથી કે આ એક એવું વ્યક્તિત્વ છે જેણે આપણે કહીએ ને કે સાતોષાટ ક્ષેત્ર નહીં પણ 9 ક્ષેત્ર એટલે કે 7 ક્ષેત્ર ધર્મમાં જે દેખાડ્યા છે એ સાતોષાટ ક્ષેત્રમાં તો દાનની ગંગા વહેડાવી છે, સાથે અનુકંપા દાન અને જીવદયા એટલે એ 2 મળીને 9 ક્ષેત્રો થાય. દરેકે દરેક ક્ષેત્રમાં અખૂટ લાભ લીધા છે. આપણને કોઈને તો ખબર પણ નહીં હોય કદાચ વધારે, આપણને એમ છે કે ભાઈ એમણે બહુ કર્યું, પણ એમના વિશે આપણે કદાચ કહેવા જઈએ ને તો 3 કલાક પણ આજે ઓછા પડે. અને દર વખતે દીપકભાઈ અને ગિરીશભાઈ તરત બધાને બેસાડી દે કે આપણને એની વિશેષ વાત કરવા નથી. પોતે પણ આપણી જેમ સામાન્ય મારા ખાતે રાબોડી એરિયામાં રહેતા હતા, ત્યાંથી ઊંચે આવ્યા. તે ગિરીશભાઈના અને દીપકભાઈના શબ્દો છે કે એમણે જે બધું જોયું છે કે ભાઈ સમાજમાં આપણો કોઈ પણ વર્ગ એ રીતે રહે નહીં અને બધાનું ઉત્થાન થાય, એ માટે સાધર્મિક ઉત્થાન માટે હજારો ઘર નવનીત નગરમાં એમણે જે અખૂટ મહેનત કરી છે આપણા સાધર્મિકો માટે, એ સલામને પાત્ર છે, અનુમોદનાને પાત્ર છે. અને માત્ર સાધર્મિક ક્ષેત્રે નહીં, ત્યાં જીન મંદિરને પણ મોટા સેવા સમાજ વડા મહાજને એમને આખો લાભ એ પરિવારને આપ્યો. અને એવી જ રીતે જીવદયામાં, અનુકંપામાં, દરેકે દરેક ક્ષેત્રમાં હું તો એટલે સુધી કહીશ કે કોઈ પણ માણસ એમને ત્યાં જાય ને તો ખાલી હાથે ન વાળે. અને એક વાત કરવાનો, ઉલ્લેખ કરવાનો મન થાય કે આપણા થાણામાં તો દરેક ક્ષેત્રમાં, ખાલી અચલકચ્છમાં નહીં, દરેકે દરેક ક્ષેત્રમાં આપણા મુનીશ્વર સ્વામી દેરાસર હોય, સ્થાનક હોય, ત્યાં તો બધે એમનો ફંડફાળો છે. પણ થાણાનું જે સ્મશાન આપણે સૌ જોઈએ છે ને, સ્મશાનમાં પણ રિનોવેશન થયું હતું અને ઘણા બધા આપણા NGOએ લાભ લીધો હતો. તો એમાં પણ સરસ મજાનો લાભ આ પરિવારે ફૂલની તો ફૂલની પાકડી કહીએ ને કે ભાઈ દરેકે દરેક ઠેકાણે એમનો લાભ હોય, એવી રીતે ત્યાં પણ આ પરિવારે લાભ લીધો હતો. હવે સરસ મજાની આ ઉપાશ્રયમાં નૂતનીકરણમાં પણ ગિરીશભાઈ અને દીપકભાઈ આજે ખૂબ મોટા એમના કાર્યો છે, ખૂબ મોટા બિઝનેસ છે. પણ એની સામે આ ખૂબ નાનું કામ હતું, પણ પોતે અંગત દેખરેખ રાખી અને ગિરીશભાઈએ આજે નૂતનીકરણ એકદમ અપ ટુ ડેટ પરફેક્ટ જે દેખાય છે ને, કે લાદીથી લઈ અને કલર ઉપર, છત, બારી વગેરેની જે પણ મરામત કરવાની જરૂર હતી, પોતે પોતાની દેખરેખમાં પોતાની જે એમની ઓરિજિનલ ટીમ છે એ ટીમ સાથે સરસ મજાનું આખું નૂતનીકરણ સરસ મજાનું કર્યું છે. ગિરીશભાઈ બધાએ ખૂબ ખૂબ ધન્યવાદ અને અનુમોદના છે. સાથે એમના ટીમમાં આર્કિટેક્ટ જે ભાઈ છે પરાગભાઈ, જે આપણે વિરા આરાધના ભવનમાં પણ જિગ્નેશભાઈ પરાગભાઈ એમણે આપણા 1 મિનિટમાં તમને આપીશ સરાય. આમાં છે ને આ લાદી જે લાગી છે ને એ આપણા દેવીલાલભાઈ જૈનના દીકરા ભરતભાઈએ પોતાની દુકાનમાંથી પગાર એનાથી દેવીલાલની 4 વીઘા વગર બની છે. પ્લમ્બિંગનું કામ થયું છે, બધું પ્લમ્બિંગનું કામ
સમીરભાઈ કહીને ન્યૂ બોમ્બેના છે વાસીના, એ એમણે કીધું કે અપાસાઈ માટે જાય છે, મારે પૈસા જોઈએ તો બધું એમણે ફ્રીમાં આપ્યું. પછી મયુરભાઈ કહીને આપણા નોપાળા ઉપરથી એમને અહીંયા આમાં સાંધા ભરવા માટે કેમિકલને આવે છે. ગઈકાલે જોઈતું હતું, મેં કીધું આ જોઈએ છે તો કયો બિલ બનાવશો? તમારા નામે લખી નાખો. બીજું ઠીક છે, મારા નામે લખી નાખો. એવી રીતે મારી બધી જેટલી ટીમ છે ને બધાને કીધું અપાસેનો છે એ લોકો નોમિનલ ચાર્જમાં આપણને મને સાથ આપ્યો. આ બધું સારું છે. આમાં મામાનો બહુ મને હેડેક આપતા હતા રોજ સવાર થાય. મામા ગિરીશભાઈ ઘી ના તો ગિરીશભાઈ કચરો ઉપાડે ને ગિરીશભાઈ ગીઝર ના લાવો, ગિરીશભાઈ નળ ના લાવો. એટલે બહુ મામા જોઈ કે મામા એટલી બધી ચીજ મૂકી તો મામા જોતા એને બાપ કમ ફેમ હતો. તમે ફોલોઅપ કરવાનો કોઈ નવે તો કમ નથી. એ એકલા જ એના માટે રોજ અત્યારે સવાર સાંજ પર 6 વખત ફોન કરી. આજ લોકો ઇલેક્શન जो दिए तो दरेक के अपनी विनती है घर में मनी के वोटिंग में हलाई जाती है के भी वोट दीजिए जे के भी जઈને वोट વધુ કે ખાસ આખી વિનંતી किया तो वोटिंग के लिए मैंने वोटिंग भाई अपनी जवाबदारी की थी कि नहीं वोटिंग की. ધન્યવાદ. આપણે સૌ સમજી ગયા કે એમણે છે ને પોતાનું નામ નહીં લીધું કે પોતે શું કર્યું, પણ આ બધા જે એમણે નામ લીધા ને એ બધા મારું મામાનું કે જિગ્નેશભાઈનું પુણ્ય નથી, પણ ગિરીશભાઈનું પુણ્ય છે કે ભાઈ એમના આટલા મોટા કાર્ય ચાલતા હોય તો નાના નાના લાભ દરેકને કે ભાઈ આ સુકૃત કરવા જેવું છે એમની ટીમને, અને એમણે એ ટીમ પાસે સુકૃત પણ કરાવડાવીને ખૂબ આપણા ઉપાશ્રયને ઓછામાં ઓછો ખર્ચો આવે અને સારામાં સારું કામ થાય એ બધી પ્રેરણા એમણે રાખી. અને સાથે કે ભાઈ દરેક કાર્યની પાછળ ઘણો બધો ભોગ લાગતો હોય. આપણને લાગે કે ભાઈ આમ કહી દીધું ને ખર્ચો કર્યો એનાથી ન થાય, પણ મામા છે, જિગ્નેશભાઈ છે, નેન્શનભાઈ છે, વસંતભાઈ છે કે પ્રકાશભાઈ સાવલા છે, અહીંયા વિજયભાઈ છે, મહેન્દ્રભાઈ છે, એ બધાનો સાથ સહકાર લાગતો હોય છે. એવી જ રીતે પેઢીમાં રમેશભાઈ સરસ મજાનું સંચાલન કરતા હોય. અમે કદાચ બધા કહી જઈએ પણ પાછળનું બધું ફોલોઅપ પણ એ જોઈ લે તો એ બધાના સાથ સહકાર અને તમારા સૌના ટેકા વગર આમાં જે નાનોના કારીગર છે ને એનો બી યોગદાન છે આમાં. તો આપણે આટલા બધા આપણે બી એમને જોઈને બી આપણે આપણા રાત ધર્મ કરવું જોઈએ. બધા બહુ સંપત્તિ છે પણ છૂટતા નથી. થોડોક હવે નાનો માણસ બી આમાં યોગદાન આપવા તૈયાર થઈ ગયા એટલે અમારે તમારે આપવા છે ને આપણે જે તમે આપણે લેવા તૈયાર છે. એ બધું આપણે બધાને ખ્યાલ આપવું છે કે બધા આગળ ભગવાને બહુ સારું આપ્યું છે. એમના કરતાં આપણે વિશેષ છીએ તો આપણે જે બી આપણે યોગદાન. ગિરીશભાઈ કહે છે કે આપણે સૌએ અહીંયા જે આરાધના કરી, સાધના કરી, અહીંયાના જે અણુપરમાણુ ચાર્જ થયેલા છે ને એના થકી અહીંયા જે કારીગર આવતા હતા ને કે ભાઈ એમણે પણ પોતે ફૂલની તો ફૂલની પાંખડી રૂપે કે ભાઈ ચલો અમારી મજૂરી અમે અહીંયા વધારશું નહીં, નાના કામમાં નહીં તો વિશેષ ખર્ચો કરવો પડે. એની બદલે એ લોકોની પણ એવી ભાવના થઈ કે આ સારું કાર્ય થઈ રહ્યું છે, અહીંયા એક સરસ મજાનો ઉપાશ્રય છે, અહીંયા ધર્મના કાર્યો થશે, તો એમણે મિનિમમમાં પોતાની મજૂરી કરાવી અને પોતાનો લાભ લીધો છે. તો આપણે પણ આ તો આપણું પોતાનું કહેવાય, આપણી પોતાની જગ્યા, આપણી પોતાની આરાધનાની સ્થળ, તો આપણી જેટલી પણ શક્તિ હોય એ શક્તિ આપણે ગોપવ્યા વિના ખૂબ આનંદ અને ઉલ્લાસથી આમાં સૌ આવા કોઈ પણ આયોજન આવે એમાં આપણે લાભ લઈએ. અને અહીંયા જે આરાધના સાધના થશે એ બધામાં પણ આપણો વગર કંઈક યોગફાળો હશે તો આપણા ભવિષ્યની પ્રજા પણ એ સાંભળીને જોઈને રાજી થશે અને આપણને પણ ખૂબ આનંદ અને ઉલ્લાસ આવશે અને બીજા બધા પણ આના થકી પામશે. સાથે હું ઉલ્લેખ કરીશ ગિરીશભાઈની ટીમમાં આર્કિટેક્ટ પરાગભાઈ, મિતુલભાઈ, મનેશભાઈ. જો ખૂબ સરસ વાત કે આર્કિટેક્ટ પોતાની આર્કિટેક્ટની જે ફીસ છે, પરાગભાઈ પોતે પણ જૈન છે પણ આપણા જે ઉપાશ્રય માટેનું છે તો હમણાં જ ગિરીશભાઈએ સરસ મજાના સમાચાર આપ્યા કે પરાગભાઈએ આ ઉપાશ્રયની ફીસ પોતાની જવા દીધી છે કે આમાંનો એક પણ ચાર્જ પોતાની ફીસ તરીકે નહીં લે. સરસ મજાની સેવા આ બધાએ આપી છે મિતુલભાઈ અને મનીષભાઈ. સાથે લાઇટમેન હિતેશભાઈ, પ્લમ્બર શાંતિલાલભાઈ તેમજ સર્વે કામ કરનાર કાર્યકર્તાઓનો પણ સંઘ ખૂબ ખૂબ આભાર માને છે.
અને ગિરીશભાઈ આપણે તો સૌ જાણીએ છીએ કે કેવીઓ સમાજના પ્રમુખ, બીજી દરેકે દરેક આપણી થાણાની સંસ્થાઓ સાથે તો જોડાયેલા છે, પણ કચ્છ યુવક સંઘની રક્તદાન શિબિરનું આયોજન દર લગભગ 3 મહિને આપણા થાણામાં વર્ષમાં 3 વખત 2 ઠેકાણે થાય છે. એમાં સતત એમની ચિંતા હોય, એમની હાજરી હોય, એમની પ્રેરણા હોય અને એમના થકી આ પણ સરસ મજાનું કાર્ય ચાલી રહ્યું છે. ખૂબ ખૂબ અનુમોદના. આજે વ્યાખ્યાન બાદ આપણા આખા થાણામાં આપણા કોઈ પણ સાધર્મિકને ક્યારે પણ બ્લડની જરૂર પડે, અને આ ખાલી સેવા ખાતર નથી, ઘણા બધા લોકોએ ઘણી બધી વખત રાતના 12 વાગે પણ ક્યારે પણ એમને કીધું છે. એમણે મહેનત કરીને નિઃશુલ્કમાં આપણા સમાજના સાધર્મિકો માટે સરસ મજાની બ્લડ વગેરે જરૂર પડી તો ઉપલબ્ધ કરાવી આપ્યું પણ છે. ને હમણાં પણ કહી રહ્યા છે કે ક્યારે પણ કોઈને જરૂર પડે તો સંપર્ક કરજો. આજની વ્યાખ્યાન બાદ પ્રભાવના 10 રૂપિયા થાણા અસલગઢ મહિલા સહાયક મંડળ ઠેંડી નાકા અને 5 રૂપિયા લતાબેન ચંદ્રકાંત નિકમ ગાંઠ મોટી નગર તરફથી છે. અને આજે અહીંયા પણ એક સરસ મજાનો લાભ આપણા વિરાસ ભવનમાં ખુરશીનો 400 ખુરશીઓ જે પત્રાણ પરિવારે આપી હતી, એ 3 પરિવારે અહીંયા આપણો નવો ઉપાશ્રય થયો તો 51 ખુરશીનો લાભ આજ 3 પરિવારે અખંડ સૌભાગ્યવતી શાંતાબેન રમેશ ગાલા ગામ લીધડા હાલે થાણા, અખંડ સૌભાગ્યવતી પારુલબેન શૈલેષ દેડિયા ગામ ગુજપુર હાલે થાણા અને અખંડ સૌભાગ્યવતી કિરણબેન નેહલ છેડા ગામ સમાગોગા અને થાણા. 3 પરિવારે વીરા આરાધના ભવનમાં પણ 400 ખુરશી આપી હતી. તો કે અહીંયા નવા ભવનમાં ખુરશીની જરૂર તો પડશે જ, કે આજે હવે બધાને નીચે બેસવું ફાવતું નથી, તો 51 ખુરશી નો લાભ લીધો અને સરસ મજાની કાલે બપોરના મામા કે છે વાત થઈ અને આજે સવારના આપણે સૌ એ સરસ મજાની ખુરશીઓ પર બેઠા છે. ખૂબ ખૂબ અનુમોદના 3 પરિવારની. હું 3 પરિવારને વિનંતી કરીશ કે આગળ આવો અને સાહેબ પાસે બાસ્કેટ નખાવી દો. ગોપાલ, હા. અને ત્યારબાદ ગિરીશભાઈ પ્રભાવના વાસંતીબેન હરીશ ગામ મોચનાગર 5 રૂપિયા પ્રભાવના વાસંતીબેન હરીશ વાસંતીબેન હરીશ વાસંતીબેન હરીશ વિક્રમ ગામ મોટી ખાગર તરફથી છે. ખૂબ ખૂબ અનુમોદના. અને હું પહેલા વિનંતી કરીશ હવે અને સૌથી મહત્વની વાત ગિરીશભાઈએ જેમ કીધું કે ભાઈ આપણે આ સરસ મજાના ઓપનિંગ છે તો એમાં આ મેન્ટેનન્સ માટે પૂરો બોક્સને બધું તો આપ્યું છે. તો સાધારણમાં જે પણ ખર્ચો થયો છે એ માટે સાધારણમાં ગિરીશભાઈ અને દીપકભાઈ ધારસિંહ ભેદા પરિવાર તરફથી 1,08,000 રૂપિયાનું અનુદાન જાહેર કરવામાં આવે છે. લગભગ આજે છે ને આપણે એક ઘર બનાવીએ ને તો આપણને ખબર પડે કે કેટલો ખર્ચો થાય છે. અહીંયા પણ અંદાજિત 8 થી 10 લાખ રૂપિયાનો આખો રિનોવેશન કરવામાં ખર્ચો થઈ ગયો. જૂની લાદીથી લઈને છત સુધી બધું જ કામ થયું છે. અને આગળ કોઈને પહેલા રિનોવેશન એટલે કે સંઘ સાધારણમાં પણ આ નિમિત્તે પૈસા લખાવવા હોય તો ઇન્ટરનેટનો ટાઈમ આપીએ છીએ કે ભાઈ આપનું નામ લખાવો અને મેન્શનભાઈ નોટ કરી રહ્યા છે. આમાં મજબૂત લોકો યોગદાન દે છે, આપણે તો હવે બધા બરોબર છે. આમાં કારીગર લોકોએ પોતાનું યોગદાન આપ્યું છે. અહીંયા નાના માણસો કારીગરોએ પણ પોતાનું યોગદાન આપ્યું છે. તો આપણે સૌ ફૂલની પાકડી રૂપે જે પણ જેની ઈચ્છા થાય એ નામ લખાવો કે ભાઈ આ એક રિનોવેશન નિમિત્તે જેને પણ લખાવા છે. એવું નથી કે ભાઈ આપણે 1,08,000 જ લખાવા છે. જેને પણ 27,000, 11,000, 21,000, 5,000 પણ લખાવા હોય તો એકવાર એનાઉન્સમેન્ટ કરીએ. અને
એક મિનિટ थोड़ा दीक्षा में है लग क्यों नहीं करना वो मतलब टाइम दे અને આપણે અહીંયા સંઘમાં દીક્ષા આવી રહી છે. દીક્ષાનું પણ સરસ મજાનું આયોજન. આપણે જે રાજસ્થાન સંઘનું ને એટલે ગૌતમ સાગર બિલ્ડિંગ છે ત્યાં સરસ મજાનો મંડપ બાંધવામાં આવશે. માવલી મંડળની પાછળ नक्की चिंता है લગભગ ત્યાં નક્કી થશે કરીને ચર્ચા ચાલી રહી છે. તો अमूर्ता बच्चा अच्छे आने मैंने चालू दिन लो आज के लिए सारू दिया नारा रखा है लख रुपए संजय ने જેને પણ દીક્ષામાં પણ સરસ મજાનો લાભ લેવો હોય, આપણા ઘર આંગણે આવી સરસ મજાની દીક્ષા આવી રહી છે. દીક્ષામાં પણ આખો મંડપ બંધાશે, સરસ મજાના 3 દિવસના કાર્યક્રમ રહેશે. જેને પણ એમાં પણ લાભ લેવો છે એ પોતાના નામ એમાં લખાવે. સૌથી પહેલું નામ लख रखा कैटेगरीज ना हाँ क्यों मंडप થાણા સગજ સમૂહ મહિલા સામાયિક મંડળ आंकड़ों लख आगे 11,000 मंडल के मुंह तरफ धन्यवाद હા દીક્ષામાં જેને પણ લાભ લેવો હોય, લાખેડા દાદા, એવું નથી કે લાખ રૂપિયા જ આપણે લખવા છે, બીજે બી કોઈને લાભ લેવો હોય 50, 56,000, 27,000. આપણા લાખેડા દાદા છે. ઓકે, જિગ્નેશભાઈ કહે છે કે આપણા લાખેડા દાદાનું નામ આપણે લઈએ. હા, એટલે આ નામ પત્રિકામાં આવશે. આપણે ત્યાં સુધી સરસ મજાના ઉપાશ્રય ગૌતમ લબ્ધી ઉપાશ્રયમાં હા સાહેબ નામ કે પેલા સાંભળીએ મારા આશીર્વાદ આપો બધા વર્તી મળ્યા કલકત્તાની અંદર જજ સાહેબ રોજ સવારના મોર્નિંગ વોક કરવા જાય. રોજનો ક્રમ પ્રમાણે જતા હતા. એકવાર એમના કાને અવાજ પડ્યો. એક મમ્મી એના વાલા દીકરાને ઉઠાડતી હતી. રાજા બાબુ અબ તો ઉઠો. અને રાજા બાબુ ઉઠતા નહોતા. નાનકડો બાળક એટલે તરત ઉઠે નહીં. માં એને વારંવાર કહે, રાજા બાબુ અબ તો ઉઠો. પાછા ન ઉઠ્યા. અને કહ્યું કે રાજા બાબુ ભોર હો ગઈ, કબ ઉઠોગે? અને આ વાક્ય કલકત્તાના જજના કાને પડ્યા. એના પર ચિંતન કર્યું કે રાજા બાબુ ઉઠો. માં પોતાના બાળકને જગાડી રહી છે, પણ આ શબ્દો તો મારા આત્માને જગાડી રહ્યા છે. ક્યારે હજુ સુધી આપણે સૂતા જ છીએ, ક્યારે ઉઠીશું? રાજા બાબુ તો બાળક છે, એનો તો અત્યારે સૂર્યોદય થઈ રહ્યો છે, પણ મારો તો હું 70 વર્ષનો આખી જિંદગી જજનું કામ કર્યું, જાગ્યો નહીં. તો હવે મારો તો અસ્તાચલ છે. હું
અને રાજા બાબુની વાતથી ઓલા જજ સાહેબ, કલકત્તાના જજ સાહેબે વિચાર કર્યો, બસ આજથી જ મારે હવે આ કાર્યની અંદર જાગવાનું છે. ખાલી જાગવાનું નથી, જાણવાનું છે. ખાલી જાણવાનું નથી, પણ મારે જીતવાનું પણ છે. આપણે જીવીએ છીએ, જીતીએ છીએ, જાગીએ છીએ, શું કરવું છે? બસ રાજા બાબુને તો એક વચન એવું સ્પર્શી ગયું કે જે વચન દ્વારા રાજા બાબુ જાગી ગયા અને પોતાનો સમય જે છે એ સમયને સફળ કરવા પરમાત્માનું શરણું સ્વીકારી લીધું. આપણા જીવનની અંદર પણ આટલા વર્ષો પસાર થયા. હવે આપણને પણ એવા સુકૃતો દ્વારા આપણા આત્મતત્વને જગાડવાના છે અને એ જગાડીને આપણે પણ આરાધનામાં જોડાવાનું છે. ઉપાશ્રયનું ઓપનિંગ થયું, એની અંદર વિશિષ્ટ પ્રકારની આરાધનાઓ થાય. આરાધનાઓ ખાલી કરીએ નહીં, પણ આરાધના કરીને આપણા માયલાને આપણે જગાડી દઈએ. જાગેલો માયલો ધર્મ તત્વના ક્ષેત્રમાં જોડાઈ જાય. આટલું સુંદર ઉપાશ્રયનું નિર્માણ થયું. બે ઉપાશ્રય હોય, ક્યારેક ત્યાં મહાત્મા હોય તો અહીંયા અમારા બહેનો પણ આરાધના કરી શકે. ત્યાં કદાચ અદ્વિતીય ભગવંતનું ચોમાસું હોય તો અમારા શ્રાવકો અહીંયા રાય પ્રતિક્રમા વગેરે પણ કરી શકે. આવી આરાધનાના ક્ષેત્રની અંદર જેટલું વાવીએ એટલું ઓછું છે. એક બીજ વાવીએ અને આ ઘટાદાર આમ્ર વૃક્ષની અંદર કેટલા આંબાના ફળો મળે, તેમ આ ઉપાશ્રયની અંદર પણ કરેલી આરાધનાઓ વિરાટ વૃક્ષની જેમ આપણા આત્મતત્વને બીજોની જેમ લાભદાયી નીકળી શકે. ખરેખર આપણા શ્રી સંઘના સત્કાર્યો સંઘના સથવારે જ થાય છે અને સકલ સંઘ જો પોતાની ઉદારતામાં જોડાય તો દરેક કાર્યો આગળ વધતા જાય. આપણે સંસારની અંદર, સંસારની દરેક પ્રવૃત્તિઓની અંદર કેવી રીતે મન મૂકીને કાર્ય કરતા હોઈએ, એમાં પછી આપણે જોતા નથી કે 25 થયા કે 50 થયા કે લાખ થયા અને આપણે મન મૂકીને જોડાઈએ, એ તો કદાચ પાપની પ્રવૃત્તિમાં સંપત્તિ જાય, પણ આ સંપત્તિ એવી હશે કે જે પુણ્યનું બંધી પુણ્ય ઉપાર્જન કરનારી હશે. એકાદ કરેલું સામાયિક પણ એના વાઇબ્રેશન પૂરા બધા જીવોને સ્પર્શ્યા વગર ન રહે. આવું સુંદર સત્કાર્ય આની અંદર જોડાવાનું છે. એની અંદર પણ આમ પણ કહ્યું છે કે પ્રવચ્ચા ગૃહતે ધન્ય ધન્યેશ્ચ પરિપાલતે પ્રવચ્ચાકારતે ધન્ય ચાનુમોદયતે ધન્ય. એ પ્રવચ્ચા લે છે તે તો ધન્ય છે, પ્રવચ્ચા ની અનુમોદના કરે છે તે પણ ધન્ય છે, પ્રવચનાને અપાવે તે પણ ધન્યાથી ધન્ય બને છે. કે એક આત્મા સંસારમાંથી નીકળ્યા પછી અવિરતિનો માર્ગ એનો બંધ થઈ જશે, પાપની પ્રવૃત્તિઓનો સમાપન થઈ જશે. એના જીવનની અંદર જે આરાધના કરશે એ આરાધનાનું પુણ્ય પ્રવચ્યા કરાવનારાઓ ભાગ્યશાળીઓને મળતું હોય છે. અને આવું પુણ્યનું સત્કાર્ય આપણે ત્યાં બંને પ્રસંગો આ નૂતન ઉપાશ્રયનું નૂતનીકરણ અને તેની સાથે સાથે દીક્ષાનું પણ પ્રસંગ આપણા સંઘની અંદર જોડાયેલું છે. પુણ્ય બળ જીવનની અંદર ઘણા બધા કામ કરતા હોય. એક છે પીઠ બળ, પછી બીજું છે પિંડ બળ, ત્રીજું છે પ્રજ્ઞા બળ અને ચોથું છે પુણ્ય બળ. અને જે પુણ્ય બળ પુણ્યાથી પુણ્ય ઉપાર્જન કરવા સમર્થ બનતું હોય. પીઠ બળ એટલે તમે કાર્ય કરો છો એ કાર્યની અંદર જેવી રીતે હમણાં કહ્યું કે મામા કહેતા જાય અને ગિરીશભાઈ આગળ વધતા જાય એટલે પિંડ બળ પણ મળતું ગયું, પીઠ બળ પણ મળતું ગયું કે આ સત્કાર્ય છે, કરવા જેવું છે, એમાં જોડાવા જેવું છે. એની અંદર આરાધનાના વટવૃક્ષ ઊભા થવાના છે. એવા ભાવો પ્રત્યા અને એ રીતે સત્કાર્ય થયું અને પુણ્ય બળ પણ હતું કે જે પુણ્યના પ્રભાવે, સકલ સંઘના પુણ્યના પ્રભાવે આટલું સુંદર
વર્ષે નૂતનીકરણ થઈ ગયું અને હવે એની અંદર જે પણ આરાધનાઓ થશે એ પણ પુણ્ય બળના આધારે થવાની છે. આવી જ રીતે દીક્ષાના બળની અંદર પણ પહેલા પીઠ અને પિંડ બળ એટલે પોતાનું શરીર સાથ આપશે અને એવા ભાવોથી એક દીકરીઓ સંયમના માર્ગે જવા માટે હિંમત કરે. પછી એને પીઠ બળ મળે. ઘણા એવા હોય કે કોઈ કાર્યમાં પગ ખેંચે અને ઘણા એવા હોય કે કોઈ પીઠ પણ થાબડે અને એ કારણે હવે કઈ રીતે કયું કાર્ય એમાં વેગ અપાવે આપણે બધા સમજી જઈએ. તો એ પિંડ બળ તો હતું જ પોતાનું એટલે ભાવો કર્યા દીકરીઓએ અને ત્યાર પછી એને પીઠ બળ પણ મળ્યું. માતા પિતાની પ્રેરણા પણ મળી. સંઘએ પણ હિંમત આપી કે તમે સંયમના માર્ગે જાઓ. અમે અમારા ઘર સંઘના આંગણે તમને આ વિભૂતિનું દાન અપાવવાનું કાર્ય કરીશું અને એવા ઉત્તમ ભાવો દ્વારા સંઘનું આયોજન સંયમ આપવા માટેનું ગોઠવણ કરવામાં આવી. એટલે એમને ઓર બળ મળ્યું. ત્યાર પછી પ્રજ્ઞા બળ એટલે પોતાની બુદ્ધિ અને એ પ્રજ્ઞા દ્વારા વિચાર કર્યો કે આ મનુષ્યનો ભાવ દુર્લભ છે અને દેહ દુર્લભ મળ્યો છે. એ દુર્લભ ભાવની અંદર મારે અનંત કાળથી ભૌતિક સુખો તો મેં ભોગવ્યા છે. કેટલાય ભવો કર્યા. દરેક ભવની અંદર સુખ મળ્યું જ છે ને મેળવવાના પ્રયત્નો પણ કર્યા જ છે. કદાચ દેવ ગતિની અંદર જીવ હશે તો સાગરોપમના સાગરોપમ પણ સુખ પ્રાપ્ત કર્યું હશે અને છતાંય તૃપ્તિ નથી જ થઈ. આ ભવની અંદર હવે મારે કાંઈક આગળ વધવું છે. તૃપ્તિ મેળવવા માટેનો પ્રયત્ન કરવો છે. તો એ રીતે ભાવોમાં આગળ વધ્યા અને આ રીતે એ સંયમની મહાત્માઓ પોતાના જીવનની અંદર સંયમની સાધના કરવા માટે આ માર્ગે આવી રહ્યા છે અને તમારા બધા સકલ જનનો એવા સાથ સહકાર મળશે તો ભવ્યાથી ભવ્ય આપણી દીક્ષા મહોત્સવનું આયોજન થશે. તો એ રીતે તમે બધા સૌ કોઈ ખૂબ સુંદર સાથ સહકાર આપજો. દરેક કાર્યમાં સકલ જનનો સાથ સહકાર મળશે તો આપણું કાર્ય ખૂબ સુંદર આગળ વધશે. દરેકને ખાસ ખાસ ભલામણ છે કે તમે સૌ કોઈ એમાં સાથ સહકાર આપજો અને આગળ આ કાર્યમાં વેગ મળે તેવા પુરુષાર્થમાં જોડાજો. કોઈને પણ દીક્ષામાં ભાવ અગર થયા હોય તો જરૂરથી નામ લખાવો. અને હવે હું વિનંતી કરીશ ગિરીશભાઈને કે ગિરીશભાઈ સાહેબના આશીર્વાદ તો લો. જયંતભાઈને વિનંતી કરીશ કે ત્યારબાદ ગિરીશભાઈનું ખાલી તિલકથી બહુમાન, સંઘનું બહુમાન, સંઘ તરફથી બહુમાન. તિલક 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 આપ સાહેબ પાસે તો આશીર્વાદ લો. વટે વટે ગયા હતા ભાઈ. બાસ્કેટ કોના મારે છે? બોલો બિરાદર જોર સે જય નામ જયતી શાસનમ. બોલો બિરાદર જોર સે જય નામ જયતી શાસનમ. બોલો બિરાદર જોર સે જય નામ જયતી શાસનમ. બોલો જીન શાસન દેવ કી જય. ગિરીશભાઈ કે ચા ભગવાન નહીં અહીં કયો ભગવાન સંઘની ઘણી જ ઈચ્છા છે કે ગિરીશભાઈનું આપણે અહીંયા બહુમાન કરીએ પણ આ વ્યક્તિત્વ એટલું નિરળ છે, સરળ છે કે એની માટે આપણે પ્રાર્થના કરવી પડશે ક્યારે. ગિરીશભાઈને વિનંતી કરીશું કે જે ખુરશીના દાદા છે એમનું તો બહુમાન આપ કરો. હું વિનંતી કરીશ અખંડ સૌભાગ્યવતી શાંતાબેન રમેશભાઈ ગાલા આગળ આવો. ત્યારબાદ પારુલબેન શૈલેષ દેડિયા તૈયાર રહેજો. બાસ્કેટ બહુમાન કરો. બાસ્કેટ બનો જેન જો બહુમાન કરો. અને ત્યારબાદ કિરણબેન નેહલ છેડા. દીક્ષા મેં આપણો પારુલબેન ના જે એ ગામ વજન તો કે ના તો બરાબર
આપણે ગિરીશભાઈને વિનંતી કરીએ કે ત્રણેય પરિવારનો બહુમાન છે. અને મારા સાહેબ આ જો એક મહેતાજી તરીકે છે એમની ભાવના છે કે આપણે સંઘમાં ગયા આપણે અહીંયા બધા મોટા કરોડપતિને બધા બેઠા છે એમને આ બધું જોવું આ એક મહેતાજી તરીકે કામ કરે છે ભલે જે બી હોય તો એમની ભાવના છે સંઘમાં આ બધા નાના પૂરેપૂરી સંભાળે છે આ બધા નાના પરિવાર છે બધાને આ થયું હવે આના ઉપર વર્ષથી પડે તો બધા સારું પડે સારું છે જે લગ્યા જ ને બોલો બિરાદર જોર સે બોલો જીમ શાસન દેવ કી જય. બોલો શ્રી મનીશ્વર સ્વામી ભગવાન કી જય. એટલા વર્ષ ઘણે હોંગે એક મિનિટ છો એક મિનિટ છો. એડા છો સામે છો એ બાજુ છો એ બાજુ છો એડા છો આજો બસ વર્ષ રોજા વાપરે બે બચે ને જે લાયા અને એક સદગ્રસ્ત પરિવાર સાધર્મિક પરિવાર તરફથી દીક્ષામાં 1 લાખ એટલે લાખેડા દાતા થયા છે અને આ રિનોવેશન થયું છે તો એની લીધે સર્વસાધારણમાં 11,000 રૂપિયા સાધારણ પરિવાર એટલે સદગ્રસ્ત પરિવાર તરફથી 11,000 રૂપિયા એમાં પણ છે. ખૂબ ખૂબ અનુમોદના અનુમોદના સ્વાની અદિત વિજય વોરા ગામ નવીનાર મારા પરિવાર તરફથી રિનોવેશન નિમિત્તે 21,000 રૂપિયાનું અનુદાન સર્વસાધારણમાં જાહેર કરવામાં આવે છે. ખૂબ ખૂબ અનુમોદના. સ્વાની અદિત વિજય વોરા 21,000 રૂપિયા સર્વસાધારણમાં. આપણા સંતાન અમૃતબેન જીવરાજ ખીકસરિયા ગામ રાયજનગઢ વાળા તરફથી પણ ઉપાશ્રયના રિનોવેશન નિમિત્તે સર્વસાધારણમાં 11,000 રૂપિયાનું અનુદાન જાહેર કરવામાં આવે છે. વાસણ જેટલા પણ આવ્યા છે સ્ટીલનું કામકાજ છે તો સ્ટીલના વાસણનો સંપૂર્ણ લાભ આ પરિવારે લીધો છે. ખૂબ ખૂબ અનુમોદના. ધન્યવાદ. મંજુલાબેન વાલજી નાગડા 11,000 રૂપિયા સંઘ સર્વસાધારણમાં રિનોવેશન નિમિત્તે મંજુલાબેન વાલજી નાગડા શાહ તરફથી ગામ કોટડી માધવપુરી વાળા તરફથી જાહેર કરવામાં આવે છે. ખૂબ ખૂબ અનુમોદના. મોતીલાલ દેડિયા ગામ ગીદડાવાળા તરફથી જાહેર કરવામાં રૂપિયા માતુશ્રી ધનવંતીબેન જીવરાજ વસંતજી જીવરાજ ગઢા ગામ રાયજનગઢ વાળા તરફથી આ રિનોવેશન નિમિત્તે સર્વસાધારણમાં જાહેર કરવામાં આવે છે. ગિરીશભાઈ અહીંયા કહી રહ્યા છે કે નાનામાં નાના માણસ અહીંયા જે કારીગર કાર્ય કરતા હતા એમણે પણ પોતાની હેસિયત પ્રમાણે સરસ મજાનો લાભ લીધો છે. તો આપણે પણ સૌ વંચિત ન રહીએ. ફૂલ નહીં તો ફૂલની પાકડી રૂપે થોડું ઘણું આપણી શક્તિ હોય તો જરૂરથી ગોપવ્યા વિના નાનો પણ લાભ આમાં લઈએ. લાખેડા દાતા તરીકે અરુણાબેન ધીરજલાલ ગાલા ગામ મેરાઉવાળા તરફથી દીક્ષામાં લાખેડા દાતા થયા છે અને અહીંયા આ ઉપાશ્રયમાં સંત સર્વસાધારણમાં રિનોવેશન નિમિત્તે 11,000 રૂપિયાનું અનુદાન જાહેર કરે છે. ખૂબ ખૂબ અનુમોદના અને ધન્યવાદ.
11,000 રૂપિયા રિનોવેશન નિમિત્તે સર્વસાધારણમાં લખાવવામાં આવ્યા છે. ખૂબ ખૂબ અનુમોદના અને ધન્યવાદ. વિપુલ બોલો. વિપુલ લીલાધર બોસર. ભવ્ય ચિરાગ છેડા ગામ મોટા આસંદિયા 11,000 રૂપિયા રિનોવેશન નિમિત્તે સર્વસાધારણમાં લખાવવામાં. ખૂબ ખૂબ અનુમોદના અને ધન્યવાદ. હજી પણ કોઈની ભાવના હોય જડતા ભાવ રાખો. કોઈ બહેનોમાંથી તિજોરીની ચાવી આપની પાસે જ છે. ફૂલની તો ફૂલની પાકડી રૂપે જે પણ ઈચ્છા હોય એકવાર જાહેરાત કરવામાં આવે. કોઈની પણ ભાવના થતી હોય તો હાથ ઊંચો કરો, નામ નોંધાવો. ત્યારબાદ હમણાં 2 મિનિટમાં જ આપણે સમૂહ સામયિક શરૂ કરવામાં આવશે. પતાલિયા